જેમ બોલવા માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને. આટલી જો લુખાગીરી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થાય? અપશબ્દો અને ધમકીઓથી કચેરીમાં એ વાતાવરણ તંગ બન્યું હતું. પંચાયત કચેરીમાં રાજકીય તણાવ પણ સામે આવી રહ્યો છે. કારોબારી ચેરમેન મુકેશ સતાસિયા અને ધારાસભ્ય પ્રતિનિધિ વચ્ચે એ ઉગ્ર બોલાચાલી થઈ હોવાની પણ વાત સામે આવી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ એ જૂનાગઢની એ વિધાનસભા એ વિસાવદરની જે ભેસાણ તાલુકો છે તે હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં આવ્યું છે. પંચાયત કચેરીમાં રાજકીય તણાવ પણ સામે આવી રહ્યો છે. જે રીતના અત્યારે સમાચાર એ સામે આવી રહ્યા છે કે કારોબારી ચેરમેન મુકેશ સતાસિયા અને ધારાસભ્ય પ્રતિનિધિ વચ્ચે એ ઉગ્ર બોલાચાલી થઈ હોવાની પણ વાત સામે આવી રહી છે. બહારાવ પતાવી દઈશ, દર્શન સાવલિયાએ ચેરમેનને ધમકી આપી હોવાના પણ સમાચાર એ સામે આવી રહ્યા છે. એ સ્વચ્છતા અભિયાનની બેઠક દરમિયાન એ જે ઘટના બની હતી તેને લઈ હવે કારોબારી ચેરમેન મુકેશ સતાસિયાએ એ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હોવાની વાત સામે આવી રહી છે. અપશબ્દો અને ધમકીઓથી કચેરીમાં એ વાતાવરણ તંગ બન્યું હતું. ધારાસભ્યનો એ પ્રતિનિધિ હોવાનો દર્શન સાવલિયાનો જે દાવો છે તે પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદના આધારે એક કાર્યવાહી પણ હાથ ધરી હોવાની વાત એ સામે આવી રહી છે. જે રીતના એ તાલુકા પંચાયત કચેરીમાં રાજકીય તણાવનું કેન્દ્ર બની ગયું હોય તેવી પણ એ આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિક રાજકારણમાં ગરમાવો સાથે જ એ વિવાદ વધુ વકરવાની પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. સાથી સભ્યોની હાજરીમાં એ અપમાનજનક વર્તન કર્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. વાત છે વિસાવદરના ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં જે રીતની એ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારે લઈ હવે એ ભેસાણ પોલીસ સ્ટેશનની અંદર એ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. સાથે જ વાત કરવામાં આવે તો એ વિસાવદર કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી એ વિસાવદર એ કેન્દ્રમાં રહેતું હોય છે. વિસાવદરને લઈને અનેક વખત એવા સમાચારો આવતા હોય છે. એ જ રીતના ફરીથી એ વિસાવદરની ભેસાણ તાલુકા પંચાયતની કચેરીમાં પણ એ ધારાસભ્યના પ્રતિનિધિ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા હોવાના સમાચાર. ત્યારબાદ પોલીસ ફરિયાદ અને સામેથી એ શું આક્ષેપો અને પ્રતિક્રિયાઓ સામે આવી આવો તેના પર કરીએ નજર. હું દીપક સતાસિયા તાલુકા પંચાયત ભેસાણ કારોબારી ચેરમેન તરીકે સેવા આપું છું. હું કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા સાથી 2 સદસ્યો તાલુકા પંચાયતમાં મારી ચેમ્બરમાં બેઠા હતા. ત્યારે ભેસાણનો કોઈ દર્શન સાવલિયા કરી ઈસમ ત્યાં આવેલ અને આમાં મારા ફોટા પાડવા લાગેલ. એટલે મેં એને એમ કીધું ભાઈ તું મારા ફોટા પાડમાં. એટલે મને કે તું કોણ કે? એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું. તો મને કે તું ભાઈ નંબર પ્લેટ કેમ નથી મારી? એટલે મેં કીધું ભાઈ અમારે નંબર પ્લેટ મારવી ન મારવી એ અમારે મરજીનો વિષય છે, પણ તું મને પૂછવારો કોણ એમ? એટલે એ કે હું ગોપાલ ઇટાલિયાનો પ્રતિનિધિ છું ને હું કહું ને એમ તમારે કરવું પડે. એટલે મેં કીધું ભાઈ રહેવા દે તું, એ મગજમારી ખોટી કરો, તારે કામ હોય તો અંદર બેસ. તો જેમ બોલવા માંડ્યો અને ગાળાગાળી કરવા માંડ્યો ને અને જાનથી મારી નાખવાની ધમકી આપી મને. એટલે મેં કીધું ભાઈ તું ચેમ્બર બહાર જવા નીકળી જા, ચેમ્બર બહાર જવા દે. એટલે કે તને બહાર નીકળે ઠોકી નાખું ને એવું વર્તન કર્યું મારી સાથે. એટલે મને એમ થાય છે કે ભાઈ આવા લોકો આવા આમ આદમી પાર્ટીના ઉગેલા નીકળેલા કાર્યકરો આટલી જો લુખાગીરી કરતો તો આમ આદમી પાર્ટીનું કાલે સત્તામાં આવે તો શું થાય? જો સત્તામાં ન હોવા છતાં પણ ઉગી નીકળેલા આવા ટપોરી કક્ષાના આપના કાર્યકરો સત્તામાં આવ્યા તો પ્રજાની શું હાલત થાય એ મને કોઈ સમજાતું નથી એમ.